गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम सद्गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा। सद्गुरु भगवान की जय। पधारे लहरी गुरु संतनो जय। रामचंद्र भगवान की जय। આજનો પવિત્ર પ્રસંગ ભાવેશ્વર મહારાજે એમનો સમસ્ત પરિવાર મળી ગુરુ પૂર્ણિમાનો જે આનંદ અવસરને વધારવા આવો શિરમોળો લાવો લીધો અને આપણે બધાને એમના ધનનો આજે સદુપયોગ કરી શિરમોળ એવા સંતો મહાપુરુષો પરમાત્મા સ્વરૂપ સંતોના દર્શન આપણને કરાવ્યા છે એ બદલ એ પરિવારને, સંતોને, સંત માતાઓને, ભક્તોને દરેકને મારા કોટી કોટી વાર વંદન છે. મહાપુરુષોની વાત જીવનમાં ખૂબ જાણવા જેવી છે. જેને જેને મહાપુરુષોની સંતોની વાતને જેમ છે તેમ સમજી અને જીવનનો જે પંથ પકડ્યો છે એ પંથે જો ચાલીએ તો આપણો જીવનનો આ આયેલો છે અવસર, આ મનુષ્યનો અવતાર મળ્યો છે એ કંઈક કમાણી કરવા માટે મળ્યો છે. પાંચ ભૂતોના શરીરથી તમારે ધાર્યું હું થઈ શકે છે. સાધન સારું હોય તો સારું કોઈક લાભ લઈ શકાય છે, પણ સાધન જો થાકી ગયું અને સાધન બગડી ગયું તો કશું લઈ શકશે? કમાણી કંઈક કરવા માટે આવ્યા છો તો કમાણી હરિના નામની કરી લ્યો, બીજી વાતો કરવાની આપણે નથી મહારાજ. અને સંતો મહાપુરુષો આવા જ્ઞાની મહાત્માઓ આપણી વચ્ચે જે છે અને કહે છે એ પ્રગટનો બલિહારી. કારણ કે સબ ઘટ હૈ મેરા સાયા, ખાલી મળે ના કોઈ બલહારી ઉસ ઘટ કી જો સાહે પ્રગટ. આ બોલે છે એ બીજો નથી, પણ કેવી રીતનો છે એને જાણવા માટે સદગુરુની જરૂર પડે છે, બીજો છે નહીં. પણ જ્યાં સુધી મનની અંદર દ્વિતીય ભાવ પડેલો છે ત્યાં સુધી બીજો છે. પણ એ બીજો ભાવ મટાડવા માટે પોતાના સ્વભાવનું દર્શન જો કરાવતા હોય, પરમાત્મા સ્વરૂપ દર્શન કરાવતા હોય તો કેવલ આવા જ્ઞાની મહાપુરુષો છે. ભગવાન જ છે એમ માનો, બીજો કોઈ નથી. એવો ભાવ આપણને અંદર જાગે તો સમજો કે આ બધું પરમાત્માનું જ સ્વરૂપ છે, બીજું કોઈ છે. એટલે મહાપુરુષો કહે છે, સંતો વારંવાર આપણને કહે છે કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન. વચનનો આ તો મહિમા છે બાપા. અને વચન એ વર્યા એ વિશ્વથી. પણ વચન શું છે અત્યારે તો હવે કને કેવું? કોણ રે બોલે ને કોણ હોભળે, કોને કહું દલડા કેરી વાત. એ મારી હેલી કને કહું આ દલડાની વાત? વચનને નિભાવવા માટે સાહેબ આજ સમય પરિવર્તન થયો છે ભાવેશ્વર મહારાજ. પેલા વચન એવું નિભાવવા માટે રાજપાટ છોડવા તૈયાર થતા અને અત્યારે વચન નિભાવવા માટે રાજપાટ પકડવા તૈયાર થાય છે. ઉલટું થઈ ગયું છે. કારણ કે જ્ઞાની પુરુષોની વાત હરખી ઉતરતી નથી. સત્ય બહુ કઠિન છે બાપુ. અને સત્ય છે ને સંત જ કહી શકે, બીજું કોઈ ન કહે. એટલે વચનની મરમાળા છે. વચનને ખૂબ સાચવજો સાહેબ. વચન એટલે શું છે? વચન એટલે તમે બોલો ને તમે ન પાળો ને તો એ વચન નથી. પછી ભક્તિના ગમે એવા ડોળ કરો અને ગમે એવું આપણું નામ બોલતું હોય તો એ શું સાહેબ? તમે બોલ્યા ને તો તમે નહીં વચન નિભાવી શકો તો એ વચન ભક્તિ નથી સાહેબ. એટલે ખૂબ આજનો અવસર છે. આવા હરિગુરુ સંતો મળ્યા છે અને આ સંતોની ચરણ રજ થઈ અને ખૂબ સંતોના શબ્દોને અત્યારે સેવજો સાહેબ. ટેકનોલોજીનો યુગ છે, સમય બહુ આગળ વધી રહ્યો છે.
આધુનિકતા બહુ આગળ વધી છે, પણ આધુનિકતાથી તમે કદાચ તપસ્યા કરો, કદાચ રૂપિયા પૈસા કરો, મહેનત કરો, તો એનાથી અસલ તમે બંગલો ખરીદી શકો, બંગલાની અંદર મખમલના ગાદલા ખરીદી શકો, ટીવી ટેપ રેડિયા બધું મોબાઈલો લઈ શકો, ડિજિટલની ઊંઘ લઈ શકો, એસીમાં ઠંડો પવન લઈ શકો, પણ આનંદ ન લઈ શકો. આનંદ તો સદગુરુના ચરણમાં અને સંતોની વાતમાં જ છે, બીજા ચોઈસ છે નહીં. એટલે વિશેષ ન કહેતા એવા મહાન જ્ઞાની પુરુષો, જેવા જ્ઞાનના દાતા, જ્ઞાનની ગાદીને દીપાવનાર બેઠા છે, એવા સંતોનો આપણે પણ આજે લાભ લઈએ સાહેબ. કારણ કે થોડું